જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સંત પરમ હિતકારીમાં। તો ખૂબ સરસ પ્રવચનો આપણે અત્યાર સુધી સાંભળ્યા અને આજે પણ પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીનું એક ખૂબ સરસ રૂવાડા ઉભા કરી દેવું પ્રવચન સાંભળશું। ભારતીય સંસ્કૃતિને લગતું આજનું આ પ્રવચન છે। બાળકોને કેવા સંસ્કારો આપવા જોઈએ એના લગતું આજનું આ પ્રવચન છે। કદાચ વિડીયો જૂના હોઈ શકે પરંતુ એમાં રહેલી વાત, એમાં રહેલી એક શિખામણ દરેક મા બાપે પોતાના બાળકોને આપવી જોઈએ। એટલા માટે આ વિડીયો ફરીથી અપલોડ કરીએ છીએ। તો વિડીયો જરૂરથી અંત સુધી જોજો અને ખૂબ સરસ પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો। તો વધારે સમય ન બગાડતા આજનું પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। રસોડાના ધુમાડા બંધ થયા એ ગેસના સિલિન્ડરથી, પણ સાસુના સંબંધમાં કંઈક સુધારો થવો જોઈએ। ચાલવાની તકલીફ થઈ એસી ગાડીથી, પણ પતિ પતિના સંબંધોમાં સુધારો થવો જોઈએ। સમાજમાં હિંસાવાદ, સમાજમાં ચોરી, લૂંટફાટ, ખૂન ખરાબી, હત્યાઓ, બળાત્કાર, દુરાચાર ઓછા થવા જોઈએ, પણ દિન પ્રતિદિન વધતા જાય છે। એનો મતલબ એટલો છે કે પ્રગતિની દિશા સાચી નથી, પ્રગતિનો આપણે મર્મ સમજ્યા નથી। સાચો વિકાસ અને સાચી પ્રગતિ શું છે એનું આપણે તાત્પર્ય સમજ્યા નથી। થોડાક વર્ષો પહેલા પરમ પૂજ્ય પ્રમુખ મહારાજને એક લેખિત પ્રશ્ન પૂછવામાં આવેલો કે અમારા જીવનમાં અમે સાચો વિકાસ કર્યો છે એ ક્યારે ખબર પડે, એનું લક્ષણ શું, એની વ્યાખ્યા શું? ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ મહારાજે પોતાના હાથથી લખેલા 4 મુદ્દા છે કે સાચો વિકાસ એટલે શું, સાચી પ્રગતિ એટલે શું। પહેલી વાત કરી કે જીવનમાં ધર્મ વધે, બીજું જીવનમાં અધ્યાત્મ વધે, ત્રીજું જીવનમાં પરસ્પરનો પ્રેમ વધે, અને જીવનમાં શાંતિ વધે તો માનજો કે મેં સાચો વિકાસ કર્યો છે, સાચી પ્રગતિ કરી છે। ટૂંકમાં ધર્મ વધે, અધ્યાત્મ વધે, પરસ્પરની પ્રીતિ વધે અને શાંતિ વધે તો માનવું કે મેં સાચો વિકાસ કર્યો છે। આ ઉત્તર લખનાર કોણ છે? પ્રમુખ સાહેબ મહારાજ 21 લાખ વર્ષ જૂના ઋષિ નથી, જેને આજના વિકાસનો સ્વાદ ન ચાખ્યો હોય। હા, આ વાક્ય લખનાર, આ ઉત્તર લખનાર કોઈ 5000 વર્ષ જૂના સાધુ નથી, જે આજની સગવડોનો લાભ ન લીધો હોય। આ ઉત્તર લખનાર આજે કોઈ સાધુ હોય, પણ ગિરનારની ગુફામાં, હિમાલયન ગુફામાં કે જંગલમાં ઝૂંપડું બાંધીને જીવતા હોય, જેને એસી શું છે ખબર નથી, જિંદગીમાં કોઈ ગાડી જોઈ નથી, કોઈ સુવિધા, કોઈ સગવડનો લાભ જ નથી લીધો। આજે બપોરની 2 વાગ્યાની ગરમીમાં તમે ટ્રેક્ટરમાં અમદાવાદ જાઓ અને મર્સિડીઝ ગાડીમાં અમદાવાદ જાઓ, ફરક પડે કે નહીં? તો પ્રમુખ સ્વામી મહારાજ 20મી 21મી સદીમાં પૃથ્વી ઉપર 55 દેશોમાં જઈ ચૂક્યા છે। એને એમ કે શિકાગોનું એરપોર્ટ પણ જોયું છે, ભાવનગરનું એરપોર્ટ પણ જોયું છે, એને એટલાન્ટા, એલએ અથવા ટોક્યો શહેરનો વિકાસ પણ જોયો છે, અને આફ્રિકાના સામાન્ય ગામડાનો વિકાસ પણ જોયો છે। હા, એમને ગાડામાં બેઠા છે અને મર્સિડીઝમાં બેઠા છે, એ ટ્રેક્ટરમાં બેઠા છે અને એ ચાર્ટર ફ્લાઇટ એક ઉડતા રાજમહેલમાં સ્વામીશ્રી બેઠા છે। એની એસીની ઠંડક માણી છે, શિયાળામાં હીટરની હૂફ માણી છે। એ ઝૂંપડામાં ગયા છે અને જે સોનાના નળે નાતા હોય એવા રાજમહેલ જેવા ઉતારમાં સ્વામીશ્રી ગયા છે। ટૂંકમાં આજના વિકાસના બધા જ સંસાધનોનો ઉપયોગ પોતાના દેહની સુખાકારી માટે બધો જ કર્યો છે। એટલું જ નહીં, પ્રમુખ શ્રી મહારાજે લગભગ 2.5 લાખ ઘેર ગયા છે, એટલે ઝૂંપડું જોયું છે અને બંગલો જોયો છે। એટલું જ નહીં, એમણે 7.5 લાખ પત્રો એની આંખોથી વાંચ્યા છે, અને એમાં કેટલા જુદા જુદા લેવલના, જુદી જુદી વ્યક્તિ, જુદા જુદા દેશના, કોઈ ડોક્ટર પત્ર લખે, એન્જિનિયર લખે, લોયર લખે, જજ કોઈ લખે, મિનિસ્ટર લખે, મોટી કંપનીના સીઈઓ ને એમડી લખે, ઝૂંપડાવાળો લખે ને બંગલાવાળો લખે, લગ્નવાળો લખે, લગ્ન વગરનો લખે, દીકરાવાળો લખે, દીકરા વગરનો લખે,
7.5 લાખ પત્રોમાં એક પણ પત્ર એવો નથી કે સ્વામી તમે નકામા સાધુ થઈ ગયા, સંસારમાં બહુ જ મજા આવે. એના પ્રોબ્લેમ સિવાય કશું લખ્યું નથી. 20 લાખ લોકોને સ્વામીશ્રી વ્યક્તિગત કરોડોપતિ અબજોપતિ મળ્યા છે. ધ્રુસકે ધ્રુસકે રડતા જોયા છે. થોડાક વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મારે લંડન પધારેલા. એક ચરોતરના પટેલને 4 એકર જમીનમાં મોટું ફાર્મ હાઉસ હતું, ત્યાં જમવા ગયેલા. મોટા મોટા બાથરૂમ ને 10 જણા નાચે એવડા ને, મોટા મોટા બેડરૂમ ને, મોટો સ્વિમિંગ પુલ ને, મોટો ગાર્ડન. સંતો તો જિંદગીમાં હું પહેલી વાર કદાચ જોયું હશે. પ્રમુખ સાહેબ મહારાજ ગયા હોય કોઈને ઘેર, એટલે થોડાક હરિભક્તો સાથે હોય, થોડાક એ લોકોએ પોતાના મહેમાનો સગા સંબંધીને બોલાવી રાખ્યા હોય. એટલે સંતોએ બપોરનો સમય થયો એટલે પેલા ઘર માલિકને કહ્યું ભાઈ થાળી ગ્લાસ વાટકા વાસણો લાવો તો બધાને જમાડીને વ્યવસ્થા કરી દઈએ. એટલે સંતોને રૂમમાં લઈ ગયા. 2 કબાટ ખોલી આપ્યા. ચાંદીના થાળ આટલા મોટા મોટા, આટલી ઠાકોરજીની નાની વાટકી નહીં, આટલા મોટા મોટા ચાંદીના થાળ, ગ્લાસ, વાટકી, ચમચા. સંતો કહે ઠાકોરજીનો થાળ થઈ ગયો છે, હરિભક્તોને જમાડવાના છે. તો હું સ્ટીલના વાસણ હું રાખતો નથી, યુઝ એન્ડ થ્રો હું વાપરતો નથી, મારી પાસે આ છે. અને કદાચ ખૂટે તો બીજા 2 કબાટ ખોલી આપો. સંતોની આંખો પોળી થઈ ગયેલા. સંતોને કઈ પ્રોબ્લેમ હતો ને બધાને જમાડી દીધા. 4 વાગે પ્રમુખ સાહેબ મહારાજ ફ્રૂટ લેતા હતા. સંતોએ વાત કરી ચરોતરનો પટેલ કેટલો સુખ્યો થઈ ગયો લંડન આવે. બાકી એના ચરોતરના ગંધાતા ગામડામાં આગળ ભેંસો બાંધી હોય ને એ બધું ગંધાતું ને એવા લાંબા લાંબા મકાનમાં જીવતા હોય ને આજે તો સુખ્યો થઈ ગયો ચરોતરનો પટેલ. અને આ ચાંદીના મોટા મોટા થાળના 4 કબાટ આખા ભરેલા છે. એ કહ્યું સ્વામીને કેટલો સુખ્યો થઈ ગયો લંડન આવીને. સ્વામી કે હમણાં મારી પાસે 1.5 કલાક રડી ગયો બપોરે કે મારો 21 વર્ષનો દીકરો કોર્ટમાં સામે ઉભો છે, બાપને બધી જ મિલકત એના નામે કરી દેવા માટે. એટલે ટૂંકમાં સ્વામીને કેટલો અનુભવ છે મારે તમને એ કહેવું છે. આટલા અનુભવને આધારે પ્રમુખ સાહેબ મહારાજ આ ઉપાય લખ્યા છે, સાચા વિકાસની વ્યાખ્યા કરી આપે છે. તો આપણું વ્યક્તિગત જીવન, આપણું કૌટુંબિક જીવન, આપણી જ્ઞાતિ, આપણી જાતિ, આપણું ગામ, આપણો તાલુકો, આપણો જિલ્લો, આપણું રાજ્ય, આપણો દેશ, આખા વિશ્વને આ પ્રમુખ સાહેબ મહારાજના આ 4 મુદ્દાઓથી વિકાસને પ્રગતિને માપવાની છે, સમજવાની છે. તો પહેલી વાત છે જીવનમાં ધર્મ વધે. તમે સામાન્યમાંથી ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, વકીલ બન્યા, કરોડપતિ બન્યા, ઉદ્યોગપતિ બન્યા, ધારાસભ્ય બન્યા, મિનિસ્ટર બન્યા, એમાં આપણા શાસ્ત્રોને કોઈ વાંધો નથી. પણ જીવનમાં દારૂ આવ્યો તો વિકાસ છે કે અધોગતિ છે? પ્રમુખ સ્વામી એમ કહે છે કે જીવનમાં ધર્મ વધવો જોઈએ. જેમ જેમ પૈસા વધતો ગયા એમ દુરાચારો વધતા ગયા, માંસાહાર વધતો ગયો, દારૂ વધતો ગયો, ખોટી અનિતિના ધંધા વધતા ગયા, લગ્ન બાહ્ય સંબંધો આપણા જીવનમાં પ્રવેશ થતો ગયો. તો આ વિકાસ નથી, અધોગતિ છે. તમારો દીકરો કેવળ ગુજરાતના કેટલા ડોક્ટરો દારૂ પીએ છે? ચાલો, એન્જિનિયરને ખબર નથી, વકીલને ખબર નથી દારૂથી શું નુકસાન છે, ડોક્ટરને તો ખબર છે. કેટલા ભારતના ભણેલા ગણા, ભારતની આખી વાત જાઉં તો ગુજરાત તો દારૂબંધી વાળું રાજ્ય છે. એટલે હું તમને કહું છું, કેટલા ડીએસપી અને પીએસઆઈ દારૂ પીએ, કેટલા મિનિસ્ટરો, કેટલા ધારાસભ્યો. હું બધા, મને ખબર છે અમુક લોકો, બધા નામ નહીં બોલું, પણ આ વિકાસ કહેવાય? કોઈ કે હું તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યા પછી મેં તાલુકાનો વિકાસ કર્યો. તો 5 વર્ષ પહેલા તારા તાલુકામાં દારૂ પીનારની સંખ્યા હતી, એ 5 વર્ષમાં વધે કે ઘટી? 10 વર્ષમાં કે 20 વર્ષમાં ગુજરાતમાં દારૂ પીનારની સંખ્યા વધે કે ઘટી? 20 વર્ષની અંદર ભારતમાં દારૂ પીનારની સંખ્યા વધે કે ઘટી? તો શું ભારતનો વિકાસ કરીએ છીએ આપણે? પ્રમુખ સાહેબની વ્યાખ્યા પ્રમાણે વિકાસ નથી, અધોગતિ છે. અને અધોગતિના આજે ફળ ભોગવવા પડશે. પ્રમુખ સાહેબ મહારાજ કહે છે અધ્યાત્મ વધે. આપણે જેમ જેમ સમૃદ્ધિ વધતી ગઈ એમ મંદિરે જવાનું ફ્રીક્વન્સી વધતી ગઈ, શાસ્ત્રો વાંચવાની ફ્રીક્વન્સી વધતી ગઈ. અડધો કલાક પૂજા કરીએ, આત્મા પરમાત્માનો વિચાર કરીએ, હું કોણ છું, કોનું છું, શા માટે આવ્યો છું. આપણે પરમાત્માને પામવાની ઝંખના આપણે વધતી ગઈ કે ઘટતી ગઈ? લેવા દેવા જ નથી પરમાત્મા અરે ભગવાન અરે કશું. હા, મંદિર, ઘરમાં મંદિર હોય એ પૂજારી પગારદાર રાખેલા, તો
તો તમારા પતિને બેઠા બેઠા ટીવી સિરિયલો જોવાની છે? આપણે ભાડુતી પગારદાર રાખીને આપણા ઘરમાં પૂજા કરીએ, તમે શું કરો? આપણું અધ્યાત્મ ઘટતું ગયું, વધતું નથી ગયું. ત્રીજી વાત, પરસ્પરનો પ્રેમ હોય તો કે ઘટતો. તમે ઝૂંપડામાં જે બંગલામાં આવ્યા એમાં વાંધો નથી. બાપ દીકરાનો પ્રેમ હોય તો, ભાઈ ભાઈનો પ્રેમ હોય તો, બેન ભાઈનો પ્રેમ હોય તો, પતિ પતિનો પ્રેમ હોય તો, સાસુનો પ્રેમ હોય તો કે ઘટો. તો બંગલાનું અથાણું કરવાનું છે? પ્રેમ તો માનવ જાત માટે હતું. વસુધૈવ કુટુંબકમ આપણા ઋષિ મુનિઓની ભાવના હતી. આખા વિશ્વને કુટુંબ માનવાની વાત હતી. એટલે ઘરના 4 માણસો કુટુંબમાં પ્રેમથી રહેતા નથી. અને જો આ 4 હશો તો શાંતિ આવવાની, નહીં હોય તો નહીં આવે. જો ધર્મ નહીં હોય, અધ્યાત્મ અને પરસ્પર પ્રેમ નહીં હોય તો શાંતિ જિંદગીમાં આવવાની નથી. અને શાંતિ ન આવે તો કોઈ વિકાસ તમારો તમને કશો કામ ન લાગવા નથી. $50 અબજ કમાવ ચાલો, ક્યાં સુધીના $50 છે? આ દેહમાં શ્વાસ ચાલે ત્યાં સુધી. આવતો જેમને ભૂણ થઈને તમારા ઓફિસમાં બે હોવ તો પપ્પા દીકરો કે છે, પપ્પા કમ ધીસ ઇઝ યોર ઓફિસ. કલ્પના કરજો. તો સાચો વિકાસ નું તાત્પર્ય આપણે શાસ્ત્રો આપણને સમજાવે. પણ દુઃખની બાબત એ છે, હિન્દુઓ, આપણને આપણા શાસ્ત્રની ગરિમા નથી, ગૌરવ નથી, અસ્મિતા નથી. તમે નાની પાલખી વાળું નામ સાંભળ્યું હશે. એ ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ્સ કહેવાય. એકચ્યુઅલી અમેરિકા ખાતેના એલચી હતા, બહુ મોટા અર્થશાસ્ત્રી હતા. પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજને 1985 ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ વખતે મળેલા. સ્વામીના કાર્યથી પ્રભાવિત હતા. એને એક પુસ્તક લખ્યું છે, પ્રાઇસલેસ હેરિટેજ ઓફ ઇન્ડિયા. એમાં લખે છે કે it has been my long-standing conviction. It has been my long-standing conviction that India is like a donkey carrying a sack of gold. The donkey does not know what it is carrying, but it is content to go along Lord's back. ભારત ગધેડા જેવો છે. એટલે ભારતના લોકો ગધેડી જેવા. ગધેડા પર તમે સોનાની ઈંટો મૂકો કે માટીના માટલા મૂકો, શું તફાવત છે ગધેડાને ચાલવામાં? આટલો ભવ્ય વારસો છે હિન્દુઓ આપણી પાસે. આપણે આપણા વારસાની કશી જ ખબર નથી. આપણા વારસાનું આપણે કોઈ ગૌરવ નથી. બધા આપણે એટલા ગુલામી મગજના છીએ, એટલા ગુલામી વિચારધારા. આપણે 1000 વર્ષ ગુલામીમાં આપણે એ લોકોના ગુલામ થઈ ગયા. અને છેલ્લે મેં ગઈકાલે વાત કરેલી, મેકોલેની શિક્ષણ પદ્ધતિએ આપણને પાયબાલ કરી દીધા. આ વિચારધારા આપણી બદલી કરી. બધું જ આપણું નકામું, બધું જ આપણું ખોટું, બધું જ આપણું ખરાબ. બસ આમ તિલક ચારનું કોઈ કરે તો ઓર્થોડોક્સ લાગે, કોઈ બેન હેથો પહેરો તો એનું આમ વિચિત્ર લાગે, વિચિત્ર કંઈક લાગે. બોલો, આજે કોલેજમાં તમારી દીકરી હાડી પહેરીને જાય, હેથો પૂરીને, ચાંદલો કરીને, બંગડી પહેરીને, તમે જોજો લોકોને વિચિત્ર લાગે કે વિચિત્ર પ્રાણી ક્યાં આવ્યું કોલેજમાં. આપણે બધું જ એ લોકોનું અપનાવી લીધું. એની ભાષા, એની ભૂષા, એનું ભોજન, એનું ભજન, બધું સ્વીકારી લીધું આપણે. એનું કારણ એટલું જ છે, આપણી અસ્મિતા. જે મેકોલોનું સ્વપ્ન હતું કે આ જ ચામડીમાં તમે ભારતમાં અંગ્રેજોને પેદા કરી શકશો, અને મેકોલોનું સ્વપ્ન હિન્દુઓ આપણે સાકાર કરી દીધું છે. એની ઝંખના આપણે પરિતૃપ્ત કરી દીધી છે. ખરેખર એક રિઝવાન સલીમ, અમેરિકાનો એક પ્રસિદ્ધ લેખક અને ત્યાંનું એક ન્યૂઝપેપર છે ધ ન્યુયોર્ક ટ્રિબ્યુનનો એક એડિટર હતો. એને એક અદ્ભુત વાત લખી છે. હિન્દુઓ આપણી આંખ ઉઘાડી નાખે એવી વાત કરી છે. અને આંખ ઉઘાડવા માટે આ કથા. જો જાગે તો જાગી જજો, ઉઠ જાગા મુસાફિર, ભોર ભય બરીન, કહા જો સોવત હૈ. જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. એને વાત લખી કે but one of the principal treasuries of contemporary India is that majority of even educated Hindus do not possess deep and extensive knowledge of their culture, and they do not give an evidence of intensely felt cultural pride.
ભારતની કરુણજનક ઘટના બહુ છે. 9 કરોડ ભિખારી છે, કરોડો માણસો ઝૂંપડામાં હોઈ જાય છે, લાખો માણસો ફૂટપાથ ઉપર હોઈ જાય, હજારો ગામડામાં લાઇટ પહોંચી નથી, પાણી પહોંચ્યું નથી, શિક્ષણ, સ્વાસ્થ્ય કે શૌચાલયની સુવિધા નથી. ભારત દેશની સ્વતંત્રતાને 70 વર્ષ પૂરા થયા છતાં બધા ગરીબી હટાવવાની વાત કરતા હતા, પણ પોતાની ગરીબી હટી. 50 પેઢીમાં જિંદગીમાં ગરીબી ન આવે એટલું લોકો ભેગું કરી દીધું. ના આપણી ગરીબી હટી. પરંતુ એ કરુણજનક ઘટના નથી. આ દેશની કરુણજનક ઘટના એ છે કે આ દેશનો ભણેલો ગણેલો હિન્દુ પણ હિન્દુ ધર્મ વિશે કશું જ જાણતો નથી. જેટલા ભારતમાં હિન્દુ ડોક્ટરો, હિન્દુ વકીલો, હિન્દુ એન્જિનિયર, હિન્દુ સીએ, હિન્દુ આઈએએસ ઓફિસર પૂછે ને 5 ઉપનિષદના નામની ખબર છે. તમારી દીકરીને ઘેર પૂછો, બેટા અનસુયા વિશે 5 મિનિટ બોલો. ભલે સીએ ભણતી હોય કે LLB ભણતી હોય, તમારી દીકરીને પૂછો, બેટા ગાર્ગીર મૈત્રી વિશે 10 મિનિટ બોલ. તમારા દીકરાને પૂછો, તું જલારામ બાપા વિશે 5 મિનિટ બોલ. તું રમણ મહર્ષિ વિશે 5 મિનિટ બોલ. ચાલ, એ તો થોડાક વર્ષો પહેલાથી આપણે પ્રમુખ સ્વામી હમણાં થયા. આ સમાજમાં જે પ્રમુખ સ્વામી મહારાજે નવરચનાનું જે કાર્ય કર્યું છે, સમાજની તકલીફને પોતાની તકલીફ માનીને જિંદગીનો અસ્તિત્વનો ક્ષણે કણ માનવતાની સેવા માટે, હિન્દુત્વની રક્ષા માટે, ભવિષ્યની પેઢીઓને સંસ્કારિત કરવા માટે જે ખર્ચી નાખેલ છે, એવા પ્રમુખ સ્વામી મહારાજ વિશે તમારો દીકરો શું જાણે? ભલે કન્ટિન્યુ પહેરે પ્રમુખ સ્વામીની, પ્રમુખ સ્વામી ફોટો ન રાખે. જો તમારા દીકરીઓ એક્ટરો અને ક્રિકેટર વિશે જો જાણી શકતા હોય તો પ્રમુખ સ્વામી કે જલારામ બાપા વિશે કેમ ન જાણી શકે? તમારી દીકરીઓ એક્ટ્રેસ વિશે જો જાણી શકતી હોય તો તમારી દીકરી સીતા, અનુસૂયા, સાવિત્રી, દમયંતી, તારામતી, લાડુબા, જીવબા કે પછી મૈત્રી કે ગાર્ગી વિશે તમારી દીકરી કેમ ન જાણે? પણ દુઃખની બાબત એ છે, આપણે આપણા દીકરાને મોબાઈલ આપ્યો, ગીતા આપી. હમણાં વિનોબાનું મેં એટલે બતાવ્યું તમને. વિનોબાએ ભગવદ્ ગીતા આપી. પૃથ્વી પર 1 અબજ હિન્દુઓ છે, પોતાના દીકરાને કોઈ રામાયણ આપ્યું, બેટા તારું બર્થ ડેટમાં લે આ ભેટ. સરપ્રાઈઝ ગિફ્ટ આપી, ચાવે લ્યા 25 લાખની ગાડી, બેટા તારો બર્થ ડેટ છે ફેરો. દીકરીના કરિવારમાં 5 લાખના ઘરને આપ્યા. સીતાજીનું આટલું નાનું પુસ્તક આપ્યું, બેટા તારો આદર્શ આ છે. તારો આદર્શ કોઈ એક્ટ્રેસ નથી. કોનો વાંક કાઢવેલા? દેશ તો બિનસાંપ્રદાયિક છે હિન્દુઓ. તમારું ઘર ક્યાં બિનસાંપ્રદાયિક છે? દેશની સ્કૂલમાં, હાઈસ્કૂલ, કોલેજમાં ભાગવત ગીતા, રામાયણ નહીં ભણાવી શકાય. હા, બાઇબલવાળા બાઇબલ ભણાવી શકે, કુરાનવાળા કુરાન જરૂર ભણાવી શકે. હિન્દુ બહુમતીમાં જીવે છે એટલે બહુ મોટા પાપ કર્યા છે. આ દેશમાં આપણે બહુમતીમાં છે એટલે બહુ જ મોટા પાપ છે આપણા. પણ દેશના કાયદા બદલવા મારા તમારા હાથમાં નથી. પરંતુ તમારું ઘર ક્યાં બિનસાંપ્રદાયિક છે મારે તમને એટલું પૂછવું છે. આપણા ઘરમાં ગીતાનું પુસ્તક લાવ્યા અને ઘણા ઘરમાં હશે કદાચ બાપ દાદાનું. હરામ છે જિંદગીમાં કોઈ એક શ્લોક વાંચ્યો હોય તો. બસ આમાં ઘરમાં આઈસ્ક્રીમ છે, ખાને થોડો. આઈસ્ક્રીમને આરતી ઉતારવાની, પ્રદક્ષિણા ફરવાની. એટલે એમાં શાસ્ત્રો જો તરફ જો પાછા નહીં વળીએ તો અધોગતિનો માર્ગ આપણા માટે ચોક્કસ છે. દુઃખ અને દર્દ, વેદના અને પીડાના દ્વાર આપણા માટે ખુલ્લા છે. આપણી ભવિષ્યની પેઢીઓ બરબાદ થતી જાય છે અને થતી રહે છે. ખાલી કોલેજની ડિગ્રીઓ તમારા બાળકોને સુખી નહીં કરી શકે. સમૃદ્ધિ અને સંપત્તિ તમારી પેઢીઓને આપશો, જો શાસ્ત્રોના સંસ્કારો તમે નહીં આપો તો આપણે ભવિષ્યની પેઢીઓ તમને શાપ આપશે કે મારા મા બાપે મને સંસ્કારો ના આપ્યા. અબ્દુલ કલામ સાહેબ લખી શક્યા છે કે મારી અધ્યાત્મ યાત્રાની શરૂઆત મારા પિતાથી થઈ છે. તમારો દીકરો ભવિષ્યમાં કહેશે હું દારૂ પીતા મારા પપ્પા પાસે શીખ્યો હતો, બીડી પીવાનું મારા પપ્પા પાસેથી શીખ્યો હતો, ખોટું બોલવાનું મારા મમ્મી પાસેથી શીખ્યો હતો, મમ્મી પપ્પાને ઝઘડવાનું હું મારા મમ્મી પપ્પા શીખ્યું, કારણ કે એ લોકોના મમ્મી પપ્પાને ઝઘડતા હતા. ભવિષ્યમાં તમારો દીકરો કે તમારી દીકરી કહી શકશે કે મંદિરમાં જવાની પ્રેરણા મારા માતા પિતાએ મને આપી હતી. બાવડું પકડીને, આંગળી પકડીને મંદિર એ લઈ જતા હતા. મારા મમ્મી પપ્પાને પગે લાગવાનું હું એ લોકો પર શીખ્યો હતો, કારણ કે એ લોકો એના મમ્મી પપ્પાના રોજ પગે લાગતા હતા. ઘરમાં આરતી ઉતારવું હું એ લોકો પાસે શીખ્યો હતો.
ભાગવત ગીતા, રામાયણ, વચરામૃત સ્વામીની વાતો વાંચવાનું એ લોકો પાછળ શીખો તો તે જવાબદારી આપણી છે. અનેક શાસ્ત્રોમાંથી એક શાસ્ત્ર ભગવદ્ ગીતાની વાતો આપણે કરી રહ્યા છીએ. ભગવદ્ ગીતા કેવળ આકાશમાં ઉડવા માટે નથી, પૃથ્વી પર ચાલવા માટે છે. ભગવદ્ ગીતા એ પતિને સાચો પતિ બનાવશે, પત્નીને સાચી પત્ની બનાવશે, સાસુને સાસુ બનાવશે, વહુને સાચી વહુ બનાવશે, બાપને સાચો બાપ બનાવશે, દીકરાને સાચો દીકરો, સાધુને સાચો સાધુ બનાવશે ભગવદ્ ગીતા, ગ્રહસ્થને સાચો ગ્રહસ્થ બનાવશે, વડાપ્રધાનને સાચો વડાપ્રધાન બનાવશે, કલેક્ટરને સાચો કલેક્ટર બનાવશે, ખેડૂતને સાચો ખેડૂત બનાવશે અને મજૂરને સાચો મજૂર બનાવશે, વૈજ્ઞાનિકને સાચો વૈજ્ઞાનિક બનાવશે. ગીતા દરેક માટે, ન કેવળ અર્જુન માટે હતી, ન કેવળ 5000 વર્ષો માટે હતી. હા, દવાની એક્સપાયરી ડેટ હોય છે, ભગવદ્ ગીતાની કોઈ એક્સપાયરી ડેટ નથી. પૃથ્વી પર જ્યાં સુધી મનુષ્ય જાતિ હશે ત્યાં સુધી ભગવદ્ ગીતા દુનિયાને શાંતિ આપતી રહેશે. પેલા વોરેન હેસ્ટિંગ્સની વાત કરી, એમણે કહ્યું હતું, ભારતનો પ્રથમ ગવર્નર, કે લોંગ આફ્ટર ધ બ્રિટિશ એમ્પાયર હેઝ બીન વાઇપ્ડ આઉટ ફ્રોમ ધ ફેસ ઓફ ધ અર્થ, ધી ભગવદ ગીતા વિલ કન્ટિન્યુ ટુ ગીવ ધ કોન્સોલેશન પીસ ટુ મેનકાઇન્ડ. પૃથ્વી ઉપર બ્રિટિશ સામ્રાજ્યનો અસ્ત આવી જશે પછી હજારો વર્ષ સુધી ભગવદ્ ગીતા લોકોને આશ્વાસન અને શાંતિનો રાજમાર્ગ દેખાડતી રહેશે. તમે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ સાંભળ્યું હશે. 20મી સદીના મહાન વૈજ્ઞાનિક. હી વોઝ ધ મેન ઓફ ધ સેન્ચુરીઝ. એનો જન્મ જર્મનીમાં થયેલો અને એને ઘેર પણ અમે ગયેલા, કે નાનું જ ઘર હતું આવડું. લખ્યું હતું કે આઇન્સ્ટાઈનનો જન્મ અહીં થયેલો 1988માં ઘેર ગયેલા. પણ હિટલરનો ત્રાસ શરૂ થયેલો એટલે એના મા બાપ અગત્યથી એનું આખું કુટુંબ લઈને અમેરિકામાં સ્ટેબલ થયા. અમેરિકામાં આઇન્સ્ટાઈન એટલો ઠોઠ હતો, એટલો બુદ્ધુ હતો, ગુજરાતી એમને ઢ કહેવાતો, ડોબા જેવો કહેવાય. એને 2 સ્કૂલમાંથી કાઢી મૂકેલો. કોઈ શિક્ષક ભણાવવા તૈયાર નહીં. 2+2 = 4 થાય ને સમજાય જ નહીં. ગણિત તો એને ભેજામાં બેહે જ નહીં. તો 2 સ્કૂલના પ્રિન્સિપાલ એને કાઢી મૂક્યો. કોઈ અમારો શિક્ષક તમારા છોકરાને ભણાવવા તૈયાર નથી. કઈ વાંધો નહીં, એને માતૃશ્રી એક શિક્ષિકા રાખી અને કોન્ફિડન્સ ડેવલપ કરતા ગયા. 26 વર્ષની ઉંમરે સાપેક્ષવાદની થિયરી શોધી. આખા વિશ્વમાં હજારો વૈજ્ઞાનિકોમાંથી 3 વૈજ્ઞાનિક સમજી શકતા હતા કે આઇન્સ્ટાઈન શું કહેવા માંગ્યા છે. એનું ઉપરથી જતું રહેતું તો આઇન્સ્ટાઈનની વાત સમજાતી જ નહોતી, સાપેક્ષવાદ એટલે શું. અને 34 વર્ષની ઉંમરે નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યો. 34 વર્ષની ઉંમરે. એને પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ સોર્સ ઓફ યોર ઇન્સ્પિરેશન? તમને આ રિલેટિવિટીની જે શોધ કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળે? સાંભળજો હવે હિન્દુ બધા સાંભળજો. ભગવદ્ ગીતા ખાલી મોક્ષ માટે નથી ભાઈઓ. આઇન્સ્ટાઈન એ તો જીવ જ હતો, યહૂદી હતા, એના પોતાના ધર્મગ્રંથો હતા. પણ એક યહૂદી વ્યક્તિ, વિશ્વની 20મી સદીનો મહાન વૈજ્ઞાનિક શું કહે છે કે આઈ હેવ મેડ ધ ભગવદ ગીતા એઝ ધ મેઇન સોર્સ ઓફ માય ઇન્સ્પિરેશન. સાંભળજો, I have made the Bhagavad Gita as the main source of my inspiration and have made guide for the investigations of my scientific theories and formations of my scientific theories. મેં એને ભગવદ્ ગીતાને એક વારી પ્રેરણાનું સ્ત્રોત કરી સ્વીકાર્યું. એટલું જ નહીં, I have made the guide for the scientific investigation and formations of my scientific theories. મેં જેટલા વૈજ્ઞાનિક શોધ કરી અને જે મારી થિયરી સમાજને આપી એમાં ગાઈડ તરીકે મેં ભગવદ્ ગીતાનો સ્વીકાર કર્યો. આઇન્સ્ટાઈન કહે, આપણે કેટલા ડોક્ટરને વિશ્વાસ આવે છે કે મને ગીતા મને હાથો ડોક્ટર થતા શીખવશો? બસ આપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો છે, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો છે, ગુજરાત સમાજ સંદેશ દિવ્ય ભાસ્કર વાંચો, મેગેઝીનો જોવા, તારક મહેતાના ઊંધા ચશ્મા જોવા, હવળા કરવા. કરો હવળા, જા. શાસ્ત્રો તરફ આપણે પાછા વળીએ. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને જે શાંતિનો રાજમાર્ગ બતાવ્યો એમાં આપણે 2 વાત મુખ્ય કરી. પહેલી વાત હતી શરણાગતિની. તમે એવા શરણમ ગચ્છ સર્વભાવેન ભારત
તત્પ્રસાદાત પરમ શાંતિમ સ્થાનમ પ્રાપ્ય જે શાશ્વતમ. ભગવાનનું શરણું સ્વીકારો. બસ કોઈકનું તો સ્વીકારવું જ પડે પહેલા. એ કોઈ આધાર કાયમી નથી. દીકરો કાયમી, આપણા પેલા દીકરો જતો રહે તો શું થશે તમારું? પતિ આપણે પહેલા જતા રહે, મા બાપ આપણે પહેલા જતા રહે, પોલીસ તમે રક્ષા કરો તો પોલીસ જતો રહે પહેલા, પૈસો જતો રહે આપણી પહેલા. આ જગતના બધા જ આધાર એ લીમડાના પાંદડા જેવા છે. ક્યારે ઠપ દઈને પડી પડે લીમડાના પાંદડા ટીંગાવ તો જિંદગીમાં તમે નહીં બચો. બીજી વાત ભગવાન આપણને એ કરી કે જ્યાં સુધી બીજાને સુધારવાનો વિચાર આવશે ત્યાં સુધી તને જિંદગીમાં શાંતિ નહીં મળે. મારી પણ એક પત્ર આવ્યો છે હમણાં. વડીલોની વેદના. દીકરાને હવે આમ કરે છે, દીકરાનું હવે આમ કરવું જોઈએ, દીકરાનું હવે આમ કરવું જોઈએ, તો સાસુએ શું કરવું જોઈએ? વિચાર આવે છે? સસરાએ શું કરવું જોઈએ? વિચાર આવે? પત્ની આમ કરવું જોઈએ પણ પતિએ શું કરવું જોઈએ? વિચાર આવે? ખરેખર તમને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તમારી સલાહ નથી લેતા, બાકી તમે સલાહ આપી શકો એટલા સક્ષમ ખરા. બરાબર. ભારતનો ભરવાડ પણ નરેન્દ્ર મોદીને સલાહ આપી શકે. રિક્ષા ચલાવનાર પણ ચાઇનાના પ્રેસિડેન્ટ રક્ષા કે એવરી ઇન્ડિયન ફિલોસોફર. બસ ચાઇનાના પ્રેસિડેન્ટે શું કરવું જોઈએ, પાકિસ્તાન વાળે શું કરવું. તો જોઈને ભક્તો આજના પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી પાસેથી શીખ્યા કે કોઈ પણ મા બાપે પોતાના બાળકોને ક્યારેય એવા સંસ્કારો ન આપવા જોઈએ કે જેથી આગળ વધીને પોતાના જીવન સાથે આપણા સમાજને પણ નુકસાનકારક હોય. અને ભારતીય સંસ્કૃતિના જે સંસ્કારો છે એ દરેક મા બાપે પોતાના બાળકોને દેવા જોઈએ. અને વિદેશી જે એટલે કહેવાય પશ્ચિમી સંસ્કૃતિ જે અત્યારે બાળકો અપનાવી રહ્યા છે એને બાળકોથી આપણે દૂર રાખવા ખૂબ જરૂરી છે. એ વાત આજે આપણે શીખ્યા. તો આવા જ ખૂબ સરસ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા